સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુરના સ્મશાનમાં અનેક મૂર્તિઓ છે અને લોકો તેની પૂજા કરતા જોવા મળે છે। અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચે છે। એ વ્યક્તિ છે જેતપુરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા ચંદુભાઈ મકવાણા। ચંદુભાઈ રોજ સવારે પ્રથમ જેતપુરના સ્મશાનમાં આવે છે અને એક મૂર્તિ પાસે જઈને તેની પૂજા કરે। ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરે છે તે કોઈ ભગવાનની મૂર્તિ નથી, પરંતુ તે ચંદુભાઈના પરમ મિત્ર અપ્પુ જોગરના અપ્પુભાઈ અને ચંદુભાઈ બંને બાળપણના મિત્રો છે અને બંને જીગરજાન મિત્રો હતા। બંને એકબીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા। બંને મૂળ ભાવનગરના રહેવાસી હતા અને ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા। એક વખત અપ્પુભાઈનું એક્સિડન્ટ થયું અને ચંદુભાઈ તેને મળવા પહોંચ્યો તે પહેલા જ અપ્પુભાઈએ આ દુનિયા છોડી દીધી હતી। ચંદુભાઈને કોઈ જગ્યાએ ચેન પડે નહીં અને રોજ તેને તેનો મિત્ર યાદ આવે। કોઈ મુશ્કેલી હોય, કામ પૂરા યાદ આવે અને એના સ્મરણ સાથે જ ચંદુભાઈના અટકેલા કામ પૂરા થાય। ચંદુભાઈને અપ્પુ જાણે કે અદ્રશ્ય રહીને દરેક કામમાં સાથે જ હોય તેવી અનુભૂતિ થતી હતી। હંમેશા પોતાના દિલમાં વસી ગયેલા અપ્પુને કાયમાં જીવંત રાખવા માટે ચંદુભાઈએ કંઈક કરવાનો વિચાર આવ્યો અને તેણે તેની મૂર્તિ બનાવીને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી। આજે પણ ચંદુભાઈ દિવસની શરૂઆત અને ઘરેથી નીકળે એટલે પ્રથમ તે તેના મિત્રની પૂજા કરીને જ કરે છે અને ચંદુભાઈ પોતાના જીગરજાન મિત્રના નામ ઉપર અપ્પુ કન્સ્ટ્રક્શન, અપ્પુ ફર્નિચર તેમજ ચંદુભાઈ કોઈ પણ નવું સાહસ કરે તો તેમના મિત્રના નામ ઉપર રાખે। પોતાના મિત્ર અપ્પુભાઈના નામ ઉપર બટુક ભોજન સમૂહ લગ્ન પણ પોતાના મિત્ર ચંદુભાઈના નામ ઉપર 10 વર્ષ કરાવે છે। ત્યારે જેતપુરમાં ચંદુભાઈની મિત્રતાને લોકો કૃષ્ણ અને સુદામા સાથે સરખાવે છે। ભાઈ મારા મિત્ર છે અને ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા જોઈ આપને એમ થાય કે આ સમાજમાં અત્યારે ભાઈ ભાઈનો નથી। ત્યાં ચંદુભાઈ એના મિત્ર માટે શમશાનમાં 9 વર્ષ પહેલા 2016માં મૂર્તિ બેસાડી અને રોજ સવારે એની પૂજા કરવા આવે છે અને આ મિત્રતા ઉપર જોઈને આપને પણ એમ થાય કે મિત્ર હોય તો આ ચંદુભાઈ અને અપ્પુભાઈ જેવા આપણે આ મિત્રતાને સુદામા અને કૃષ્ણની પણ જોડી કહી શકાય અને આપને આ મિત્રતા ઉપરથી આપને પ્રેરણા મળે છે અને અમને પણ ચંદુભાઈની મિત્રતાના હિસાબે અમે પણ શમશાને અહીંયા ચંદુભાઈના મિત્ર અપ્પુભાઈને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે। અમારી મિત્ર ભાવનગરની અંદર હતી અને આજે હું ભાવનગર છોડીને આવ્યો અને 20 વર્ષ થઈ ગયા। મારા મિત્રની બહુ યાદ આવે છે। હતા મેં 2016માં આ મૂર્તિ મેકી છે ને મૂર્તિ મેકીને હું સવારે 9 વર્ષ થઈ ગયા। સવારે ઉઠીને કાયમ પૂજા પાઠ કરું છું ને કાયમ ઉઠીને અહીંયા હવારમાં આવું છું। કેવી મિત્રતા કેવી મિત્ર અમારે બહુ યાદ આવે છે। હું અત્યારમાં આવ્યો છું। આજે ફેન્સિંગ ડે બાંધ્યો, કેક કાપી, મીઠું મોઢું કરી ને મારા મિત્ર સરકાર બધા આવ્યા છે। તમે દરરોજ સવારે અહીં મિત્રને પહેલા યાદ કરો છો પછી જ કામ ધંધે જાવ છો ને તમે શું કહેશો? હું સવારમાં ઉઠીને 7:30 કે 6 વાગે આવી જાઉં છું। પછી અપ્પુભાઈને હાર બાર ચડાવી ઓલું દર્શન કરીને પછી મારા બધા કામ ધંધા ચાલુ કરું। મેં એના નામથી અપ્પુ કન્સ્ટ્રક્શન કામ મારું હાલે ને આપણે સમૂહનગર અપ્પુ ગ્રુપ તરફથી કરવી છે ને અમારા જેતપુરમાં અપ્પુ ગ્રુપ સારામાં સારું હાલે છે। તારે આજરોજ જેતપુરમાં અહીં અમે સ્મશાન ગૃહ ખાતે આવ્યા છીએ। આજનો દિવસ ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતાનો દિવસ છે। અમારા મિત્ર ચંદુભાઈ મકવાણાએ અમને આમંત્રણ આપ્યું છે અને અમે બધા મિત્રો આવ્યા છીએ। આ પ્રસંગ જોવામાં આવે તો ચંદુભાઈના એક મિત્ર અપ્પુભાઈ કરીને હતા અને અપ્પુભાઈ આજે આ દુનિયામાં નથી, લગભગ 2000માં એમણે વિદાય લીધી છે। પણ મિત્રતાની વાત કરીએ તો ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા એવી હતી કે એની યાદમાં ચંદુભાઈએ અહીંના સ્મશાન ગૃહમાં એની પ્રતિમા મૂકી છે અને લગભગ 2016થી લઈને દરરોજ આ પ્રતિમાએ ચંદુભાઈ અપ્પુભાઈને પુષ્પ અર્પણ કરવા આવે છે અને આજના ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતા દિવસે પણ એમણે અમને બધા મિત્રોને બોલાવ્યા છે અને આ મિત્રતા બાબતની દોસ્તો વાત કરીએ તો ખરેખર પૂરા વિશ્વની અંદર મિત્રતાના ફ્રેન્ડશિપના સંબંધો ખૂબ વિશાળ હોય છે। પણ ભારતમાં આપણે આપણી સંસ્કૃતિમાં જોતા આવ્યા છીએ કે મહાભારત વખતથી શ્રી કૃષ્ણ અને સુદામાની દોસ્તી, એવી જ રીતના પિક્ચરમાં જોયું છે જય ને વીરુની દોસ્તી, રાજકીય લોકોની દોસ્તી। તો આવી મિત્રતા સૌ કોઈને સારા મિત્રો મળે એવી શુભ